તો જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ આવી જ રીતે સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે યાર્ડમાં રહેલ જણસોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસ ન લઈને આવવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ હાપા યાર્ડમાં ઘઉં, ચણા અને ધાણાની આવક થઈ રહી છે। ખેડૂતોને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી વાતાવરણ સારું ન થાય ત્યાં સુધી કોઈએ પણ જણસને લઈને હાપા યાર્ડમાં ન આવવું। જામનગર હાપા યાર્ડમાં 7 જેટલા શેડ આવેલા છે, જેમાં જણસો રાખવામાં આવેલી છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વધુ પડતી આવતી જણસો અને ખુલ્લામાં ઉતરતી જણસો જેમ કે ઘઉં, ધાણા, અજમો અને ચણાની આવકો 2 દિવસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવેલ છે, જેથી કરીને ખુલ્લામાં માલ ઉતારવાની ફરજ ન પડે અને જે ઓછા જથ્થામાં જે જણસો આવે છે અને જે શેડની અંદર સમાઈ શકે તેવી જ જણસોની આવકો હાલમાં ખુલ્લી રાખવામાં આવેલ છે। અને ખેડૂતોનો પણ સૂચના મેસેજ દ્વારા આપવામાં આવેલ છે કે જે કાંઈ જણસો યાર્ડમાં લઈને આવો તેને તાલપત્રી ઢાંકવાની વ્યવસ્થા સાથે રાખવી, જેથી કરીને રસ્તામાં પણ વરસાદ આવે તો પણ માલનો બગાડ ન થાય। અને જ્યારે હવામાન ખાતાની આગાહી પૂર્ણ થાય અને હવામાન ચોખ્ખું થાય ત્યારબાદ ફરીથી જાહેરાત કરી અને તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવશે। આગામી દિવસોમાં વરસાદ અને જે વાવાઝોડાની આગાહી છે તે કરવામાં આવી છે, તેને લઈને જામનગર હાપા માર્કેટ યાર્ડમાં જે અગમચેતીના ભાગરૂપે તૈયારી કરવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી કોઈએ પણ પોતાની જણસ છે તે હાપા માર્કેટિંગ યાર્ડમાં લઈને આવવી નહીં। અને જે પ્રકારે હાલ જે હાપા માર્કેટિંગ યાર્ડમાં જે જણસો બારે હતી તેને શેડ નીચે વ્યવસ્થા કરવામાં આવી છે, તો વરસાદમાં કોઈ નુકસાન ના થાય તેને જે કાળજી રૂપે તમામ પ્રકારની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે। વેપારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે પોતાની જે જણસ છે તે વહેલી તકે યાર્ડમાંથી દૂર ખસેડે અને પલળે નહીં તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। આગામી દિવસોમાં જામનગરની વાત કરીએ તો જામનગર દરિયાકાંઠાનો વિસ્તાર છે। દરિયાકાંઠે જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને લોકોને પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।